ઉર્મિલાબેન વાઘેલા, હું પુની સોસાયટીમાં રહીએ છીએ. ગરનારા 7 વચ્ચે અમે સેન્ટ્રલ જેલની સામેની સાઈડમાં રાણી પણ રહીએ છીએ અને ત્યાં સોસાયટીમાં બંને બાજુ, એક બાજુ અમારો મેન ગેટ છે, ત્યાં આગળ ઇંગ્લિશનો ધંધો ચાલે છે દારૂનો, અને આ બાજુ દેશીનો દારૂ ધંધો ચાલે છે. હવે અમારે આવવા જવાનું તકલીફ થાય છે અને અમે અરજી કરી તો એનો કોઈ સુલે અહીંયા આગળ અમે કરાવી છે 2-3 દિવસથી રાણી પોલીસ સ્ટેશનમાં, એનો કોઈ સુલે થયો નથી. અને હજુ આજે બંધ કરવા માટે ચર્ચા કરી તો આજે એ લોકોએ અમારે ત્યાં છોકરીઓ આવતા જતાં બધાને છેડતી કરે છે, ચર્ચા કરે છે અને કે ધમકી આવવા લાગે મારા ભત્રીજીને કે તમે હવે અહીંયાથી આ નીકળો છો તો કે અમે મારીશું ને આવી રીતે કહીને અને લાકડી લઈને અંદર મારવા માટે આવ્યા. અને છોકરો અમારે એજ્યુકેશન 12 સાયન્સમાં મારી બેબી છે, આવવા જવાનો કોઈ બી ઓર ટાઈમ હોય છે તો આવવા જવા માટે અમને તકલીફ હોય છે. વાલ્મીકી સમાજના છે તો બધા સવારે 5:30 વાગે સવારે જવાનું હોય છે, તો જેથી આવવા જવામાં એ જ રસ્તો હોય છે, તો એ લોકોએ આવી ધમકી આવી તો અમારે શું સુલે કરવાનું. પંકજ વાઘેલા, પુની ટેનામેન્ટમાં રહું છું. રાણી સોસાયટી છે અમારે. હવે છેલ્લા 1 મહિનાથી અમારા ત્યાં દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલે છે બંને સાઈડ, સોસાયટીના પહેલાં આગળના ગેટે અને પાછળના ગેટે. હવે અમે એ લોકોને 1-2 વખત સમજાયા હતા, પ્રેમથી સમજાયા એ લોકોએ, તો એ લોકો દાદાગીરીના ટોનમાં જ વાત કરતા હતા. અમે સવારે આવીને અહીંયા ફરિયાદ લખાવી પોલીસ સ્ટેશનમાં, પીઆઈ સાહેબના રૂબરૂમાં અમે ફરિયાદ લખાવી. પીઆઈ સાહેબે એક્શનમાં એવું કર્યું કે એનો અડ્ડો ટેમ્પરરી બંધ થયો છે, પણ એ અડ્ડો બંધ થયા પછીનું રિએક્શન એવું આવ્યું કે અમારા ત્યાંથી આવતા જતા છોકરાઓને બધાને ગાડી રોકીને અને એના જે દારૂનો અડ્ડો ચલાવે છે એના બુટલેગરના માણસો બધા ભેગા થઈને અમના લોકોને દાદાગીરી કરતા હતા અને ધમકી આપતા હતા કે અહીંથી નીકળે તો જીવતા હળગાઈ મારીશું, જાનથી મારી નાખીશું. શ્યામભાઈ સોલંકી, અને 2 બાજુ અડ્ડા ચાલે છે. આજે 25-30 વર્ષથી આ ચાલે છે. અમારા જવાન છોકરા ત્યાં લાલચના લીધે દારૂના પીવાના લાલચે જ જાય સાહેબ. પૈસા હોય કે ના હોય તો છોકરાઓ લાલચે જતા રહે સાહેબ. ધંધા એવા ચાલે કે છરીઓ અમારી બોન દીકરી જતી આવતી હોય એની છેડતી કરે છે અને સોસાયટીમાં થઈને જાય છે, આવે છે અને પાછા ટણીઓ કરે છે સાહેબ અમારા સામે. પુની સોસાયટી છે, રાણી પુની સોસાયટી.